નવનીતભાઈ બાળધિયાના સમર્થનમાં સાવરકુંડલા તાલુકાના કોળી ઠાકોર સમાજ દ્વારા સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. ભાવનગર બગદાણા ખાતે નવનીતભાઈ બાળધિયા પર જીવલેણ હુમલો કરનાર તથા કરાવનાર અસામાજિક તત્વો જેણે આ ગુનાહિત કાવતરું રચ્યું છે તેની સામે સાચી અને સચોટ તપાસ કરી કાયદાને ઘોળીને પી જનાર શખ્સોને આરોપી તરીકે જોડી કલમોનો ઉમેરો કરી અને કડકમાં કડક સજા થાય તે માટે આવેદન. નવનીતભાઈ બાળધિયા પર જીવલેણ હુમલો કરનાર અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજના યુવાનને જાનથી મારી નાખવાના ઈરાદે પહેલેથી ગુનાહિત કાવતરું રચી અને ગેરકાયદેસર મંડળી રચીને જે જીવલેણ હુમલો કરવામાં આવેલ, જેમાં બગદાણાના રહેવાસી નવનીતભાઈ બાળધિયાને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ છે. જેમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયો કયા મોબાઈલમાંથી ઉતારવામાં આવ્યા છે, કોના કહેવાથી બનાવવામાં આવ્યો છે, કયા સ્થળે આ ગુનાહિત કાવતરું રચવામાં આવ્યો, આ ગુન્હામાં કયા કયા આરોપી સંડોવાયેલા છે, કયા આરોપીની ધરપકડ બાકી છે, જે પોલીસ અધિકારીઓએ આ ગુન્હાની તપાસ કરવામાં બેદરકારી દાખવી છે તે તમામ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય ખાતાકીય તપાસ થાય તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું. બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી.